મારા ઘરના મહાદેવના દર્શન કરાવવું યુટ્યુબ ફેમિલીને હર હર મહાદેવ। અને આજ તો મસ્ત મજાનું જો સાબુદાણાની ખીરનો પ્રસાદ પણ આપણે ધર્યો છે ભોળાનાથને। આજે છે સોમવાર એટલે પ્રસાદ ધર્યો છે અને દર્શન કરાવી દીધા યુટ્યુબ ફેમિલીને। હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ। તો અત્યારે વાગી ગયો છે બપોરનો 1:30, એક તો નથી વાગ્યો 1:30 વાગી ગયો છે અને આપણે બ્લોગ શૂટ કરી દીધો છે ચાલુ અને બનાવું છું રસોઈ। કીધું આજ તો કિચનમાંથી બ્લોગ શૂટ કરું। જો અહીંયા થઈ છે ચણાની દાળ, એકલી ચણાની દાળ મસ્તી અને રોટલીનું કામ ચાલુ છે। રોટલી બનાવું છું, કીધું નાનકડો એવો બ્લોગે શૂટ કરી નાખું સાથે સાથે। જો રોટલી ચડે છે જે આપણી, અને સાંજે મળશું પાછા। આજ તો કંઈ બીજું નવીનમાં છે નહીં, એટલે સાંજે મળશું આપણે નવી રેસિપીની સાથે। ત્યાં સુધી તમે લોકો એન્જોય કરો, જૂના વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, સરસ મજાની કોમેન્ટ કરો। એ ચાલો અત્યારે નાનકડો એવો વિડીયો શૂટ થઈ જાય સાથે સાથે, એટલે આપણે વિડીયો બનાવ્યો છે અત્યારે। અને આપણા જો માતાજીનું મંદિર મસ્ત મજાનું। તો સાંજે હવે કિચનમાંથી એક નવી રેસિપી આવશે, એની સાથે આપણે મળશું નવી રેસિપીની સાથે ને કિચનમાંથી। અને તમારા ગામમાં વરસાદ કેવો છે કોમેન્ટ કરજો। અહીંયા તમારે બહુ વરસાદ છે અને તોય એટલી બધી ગરમી થાય છે, જુઓ તમે, વરસાદ ચાલુ જ છે તોય। ચાલો વધારે ગપસપ નહીં કરીએ અને સાંજે સીધા મળશું। બાય બાય। જો આપણી ઘરે મસ્ત મજાનું નાનું એવું ગાર્ડન છે, 4-5 ઝાડવા છે નાના એવા મસ્તીના। તો તમને લોકોને બતાવું, વિડીયોમાં બન્યા રહ્યો। આ છે આપણો અજમો મસ્ત મજાનો, અને આમાં ઝીણી ઝીણી ગુલાબ આવે છે। અને આ તિલક તુલસી તમે જોઈ શકો છો મસ્ત મજાના થઈ ગયા છે, હજી તો ગ્રો થાય છે ધીમો ધીમો। અને આ આપણું છે બીલીનું ઝાડ વાવ્યું છે, પણ હજી પાન નવા આવ્યા નથી, 4-5 દિવસ થયા જ વાવ્યું છે બીલી, જો મસ્ત મજાનું। અને અહીંયા છે આપણી મની પ્લાન્ટ, મસ્ત મજાનો ગ્રોથ થઈ રહ્યો છે ધીમો ધીમો। અને આ આપણા જો ઝીણા ઝીણા ચીની ગુલાબ આવેલા છે, કેસરી ગુલાબી। અને આ આપણા તુલસી, તિલક તુલસી। અને આપણું એલોવેરા જે દિવસે ને દિવસે મસ્ત મજાનું થાય છે। હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારા લોકોનું મારા એક નવા બ્લોગની અંદર। તો આજે બનાવવાની છું મસ્ત મજાની રસોઈ, એટલે આજે તો કિચનમાંથી બ્લોગ શૂટ કરું છું। અને અત્યારે વાગી ગયા છે સાંજના 8:30, કેમ કે હમણાં કાંઈ બ્લોગ શૂટ કરવાનો સમય રહેતો નથી, વધારે સમય હું લાઈવમાં જ રહું છું, એટલે કાંઈ સમય રહેતો નથી। એટલે આજ તો કીધું વિડીયો શૂટ કરી જ નાખવા દે, નાનકડો તો નાનકડો વિડીયો શૂટ કરવો છે અત્યારે કીધું। અને આ જોઈ લ્યો, આ જોઈને તો આઈડિયા આવી જ ગયા હશે કે શું બનાવવાનું છે હવે। તો મસ્ત મજાની આ તો જૂની દેશી જાણીતી રસોઈ બનાવવાની છે આપણે। હવે એના માટે સૌ પહેલાં તો આપણે આમાં પાણી લઈ લઈએ। ચાલો જો હવે આપણે ઢોકળા જોઈ લઈએ કે ચડ્યા છે કે નહીં। વાહ, સ્મેલ તો સારી આવે છે, ચડ્યા છે કે નહીં જોઈ લઈએ।
છે, જોઈ શકો છો. તો તમને લોકોની ટેકનિક બતાવું. ખબર જ હોય, પણ જે નવા નવા વિડીયો જોતા હોય, જે નવી રસોઈ હજી શીખતા હોય, નાની એજમાં હોય રસોઈ શીખતા હોય, એને લોકોને કામ આવે. બાકી મોટી ઉંમરવાળાને તો ખબર જ હોય. તો જો આમ કરી ઢોકળું જોઈ લેવાનું, પછી આમ દબાવવાનું. જો સરસ ચડી ગયું છે. તો આપણા ઢોકળા મિત્રો બનીને રેડી થઈ ગયા છે. તો હવે મસ્ત મજાનું ખાઈ લઈએ. એમ કે મોઢામાં પાણી આવે છે, હવે તો રહેવાતું નથી, મસ્ત બન્યા છે. તો હવે અમે લોકો ઢોકળા ખાઈ લઈએ. ત્યાં સુધી તમે લોકોય બનાવજો ઢોકળા. તમે ઢોકળા બનાવીને ખાઈ જ લેજો હવે. અને આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ મિત્રો. કાલે એટલે કે આવતીકાલે નવા વિડીયોની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, સીતારામ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને તમે લોકો હજી સુધી ચેનલને સપોર્ટ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો. જોરદારનો મિત્રો સપોર્ટ આપી દો. તમારા લાગતા વળગતા બધા રિલેટિવમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. અને મસ્ત મજાની લાઈક કરી દો જોરદાર. કંઈ ઘટવું જ ન જોઈએ લાઈકમાં. અને આપણે અહીંયા હવે જાજુ નહીં બોલીએ, વિડીયાને એન્ડ કરી દઈએ. જય હિન્દ, જય ભારત, બાય.